Hello everyone, my name is Aditya Khatri. I secured a rank of 352 in NEET 2021 and today we'll be covering Animal Kingdom. I'll start with the classification and everything और પછી આપને ફાઇલમ પર આવું. હવે ફાઇલમનો ક્લાસિફિકેશન આ લોકોએ એનિમલ કિંગડમમાં કેવી રીતે કીધેલું છે તે ડિસ્ક્રાઇબ કરામે એન્ડ મેં ટ્રાય કરા કે મેં પ્લાટી એલિમેન્ટ લગીને આજે કમ્પ્લીટ કરી દઉં 1 કલાકમાં. તો હવે આપને સમજવું બેસિસ ઓફ ક્લાસિફિકેશન આપને મેં તમને ઓવરવ્યુ આપું તો ક્લાસિફિકેશનમાં આપની પાસે છે એક કહેવાય ફાઇલમ, તેને કહેવાય જેનેરા, એવી રીતે કરીને બહુ બધા ક્લાસિફિકેશન સિસ્ટમ છે. આ અહીંયા જે વાંચવાના છે આપને તે ફાઇલમ કહેવાય. હવે ફાઇલમના લેવલ પર જે કિંગડમના જસ્ટ નીચે આવે તેને ફાઇલમ કહે. ઠીક છે. ફાઇલમ મલાવીને કિંગડમ બનાવે એટલે અહીંયા જેટલા પણ ફાઇલમ આપણે વાંચશું તે બધા મળીને એનિમલ કિંગડમ બનાવે. હવે ફાઇલમમાં આપની પાસે અહીંયા એક્ઝામ્પલ શું છે? એનેલિડ્સ છે, પ્લેટીહેલ્મિન્થ્સ છે, ટીનોફોરા છે, સ્પંજીસ છે, પછી આપની પાસે હજી ક્લાસિફિકેશન છે ફાઇલમ્સના. ઠીક છે. એસ્કેલ્મિન્થ્સ છે, પ્લેટીહેલ્મિન્થ્સ મેં બધા બોલ્યા. આ લોકોને કેવી રીતે ડિવાઈડ કરીને રખેલું છે એનિમલ કિંગડમના અંદર ક્લાસિફાય કેવી રીતે કર્યું છે તેના હારું આ પેરેગ્રાફ અહીંયા લખેલો છે, બેસિસ ઓફ ક્લાસિફિકેશન. હવે અહીંયા બેસિસ ઓફ ક્લાસિફિકેશન શું છે? અરેન્જમેન્ટ ઓફ સેલ્સ એક થઈ ગયું. અરેન્જમેન્ટ ઓફ સેલ્સ બેસિસ ઓફ ક્લાસિફિકેશન કેવી રીતે? અગર આને મેં એક સેલ સમજુ ને આને મેં એક સેલ સમજુ, આ બંડોને સેલ સમજીને આ બંડોને અલગ અલગ કામ કરામ તો એ સેલ્યુલર લેવલનું અરેન્જમેન્ટ થઈ ગયું. હવે આ લોકો બંડોને હાથે કામ કરામ તો એક ટીશ્યુ બની જાય. આવી રીતે જ બીજા બે સેલ્સ, આ બંડો અહીંયા આ એક ને આ એક, આ બંડોને હાથે કામ કરામ તો એક ટીશ્યુ બની જાય. હવે બે ટીશ્યુઝને મેં હાથે કામ કરામ તો એક ઓર્ગન બની જાય. આવી રીતે જ અગર મેં એક જ ઓર્ગન બનામ ને બે ઓર્ગનને હાથે કામ કરામ તો ઓર્ગન સિસ્ટમ બની જાય. ઠીક છે. આ થઈ ગયું અરેન્જમેન્ટ ઓફ સેલ્સ. પછી આવે બોડી સિમેટ્રી, નેચર ઓફ સીલોમ, પેટર્ન્સ ઓફ ડાયજેસ્ટિવ, સર્ક્યુલેટરી એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. આ બધા આગળ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં મેં સમજાવ્યું. ઓકે, અત્યારે મેં તમને સમજાવ્યું સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, ટિશ્યુ લેવલ, ઓર્ગન લેવલ ને ઓર્ગન સિસ્ટમ લેવલ. હવે બધા જે એનિમેલિયા કિંગડમ છે તેના મેમ્બર્સ મલ્ટી સેલ્યુલર છે. એનો મતલબ કે એકથી વધારે સેલ્સ છે બધામાં. જે આપણે સ્પંજીસ બોલીએ કે પ્લાટીહેલ્મિન્થ્સ બોલીએ કે એનિમલ્સ પર જ આવી જઈએ આપણે પ્રોપર, બધામાં કોર્ડેટ્સમાં પણ મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ છે, એકથી વધારે સેલ છે. ઠીક છે. હવે સ્પંજીસ નો એક્ઝામ્પલ લેમ મેં. સ્પંજીસ એક જ છે જેની પાસે લૂઝ સેલ એગ્રીગેટ્સ છે. એટલે આ એક સેલ થઈ ગયો, આ એક સેલ થઈ ગયો, આ એક સેલ થઈ ગયો. આ ત્રણવે એક ગ્રુપ બનાવી દીધું, અને પછી આ એક સેલ થઈ ગયો, આ એક સેલ થઈ ગયો, આ એક સેલ એક હજી ગ્રુપ બનાવી દીધું. લેકિન આ ગ્રુપના અંદરના બધા સેલ છે ને હાથે કામ નથી કરતા. આ લૂઝ અરેન્જમેન્ટ છે, ઢીલો અરેન્જમેન્ટ છે. આ બધા હાથે કામ નથી કરતા, આ પોતાનું કામ કરતા છે. તો પણ એ લોકો હાથે છે, જીવતા હાથે છે, લેકિન કામ હાથે નથી કરતા આ લોકો. ઠીક છે. તો અલગથી બધા સેલ્સ જયારે કામ કરે તેને સેલ્યુલર લેવલ કહી દે. આનાથી બેટર શું હોઈ શકે? સેલ્સ જયારે હાથે કામ કરે. હવે સમજો આ ગ્રુપના સેલ હાથે કામ કરે છે ને આ ગ્રુપના સેલ હાથે એક કામ કરે છે. સમજો આ હવા ખીંચે છે ને આ ખાવાનાને ડાયજેસ્ટ કરે છે. આ બંને કામ અગર થતા છે આ બે સેલથી તો એને ટીશ્યુ કહી આપણે. ગ્રુપ્સ ઓફ સેલ્સ જ્યારે ટુગેધર આવી જાય ને એ લોકો એક કામ કરે તેને ટીશ્યુ કહે. આનો એક્ઝામ્પલ કા આવી ગયું? સિલેન્ટ્રેટ્સમાં આવી ગયું. તો આને ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન કહી દે. સેલ્યુલર થી એક લેવલ ઉપર છે ટિશ્યુ લેવલ. સેલ્યુલર 1 થઈ ગયું, ટિશ્યુ લેવલ 2 થઈ ગયું. હવે લેવલ 3 શું છે? આપનું ઓર્ગન લેવલ છે. હવે આ બે ગ્રુપ ઓફ સેલ જેને અગર મેં ટિશ્યુ કેમ જીટી જીટી, બે ટિશ્યુઝ અગર હાથે કામ કરતા થઈ ગયા તો તેને એક ઓર્ગન કહે. વેન ગ્રુપ્સ ઓફ ટિશ્યુઝ વર્ક ટુગેધર, જ્યારે મતલબ એકથી વધારે ટિશ્યુ હાથે કામ કરે એક કામ કરવા હારું. જાને સમજો આ ટિશ્યુને ડાયજેશનનો મેં બોલ્યું કે તું ડાયજેસ્ટ કરવામાં પ્રોટીન્સ બ્રેકડાઉન કરે, આ વાળું ડાયજેસ્ટ કરવામાં હું કરે લિપિડ્સ બ્રેકડાઉન કરે. આ બંને હાથે કામ કરતા થઈ ગયા તો એક ડાયજેસ્ટિવ ઓર્ગન બની જાય તો તેને ઓર્ગન સિસ્ટમ લેવલ કહે. સ્ટાર્ટ કા થાય? પ્લેટીહેલ્મિન્થ્સ પર થાય. આ બધા એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના. સ્પંજીસ સેલ્યુલર દેખાય, સિલેન્ટ્રેટ્સમાં ટિશ્યુ લેવલ દેખાય, પ્લેટીહેલ્મિન્થ્સ થી ઓર્ગન લેવલ દેખાય. ઠીક છે. આનાથી ઉપર જઈએ આપણે તો આપની પાસે આવે એક્ઝામ્પલ ઓર્ગન સિસ્ટમ લેવલનું. ઓકે, હવે તે ઓર્ગન સિસ્ટમ કા આવે? આ જો એનેલિડ્સ, આર્થ્રોપોડ્સ, મોલસ્ક્સ, એકાઇનોડર્મ્સ, કોર્ડેટ્સ.
એનાલિડ્સ આ બધા વર્મ્સ છે. એનાલિડ્સ વર્મ્સ માં આવે. આર્થ્રોપોડ્સ એટલે ઇન્સેક્ટ થઈ ગયા. મોલસ્ક ને સ્નેલ ના રિલેટિવ્સ ને ઓક્ટોપસ ને જે બધા હોય તે બધા થઈ ગયા. પછી એકાઇનોડર્મ્સ ને કોરોડેટ્સ માં આપણે આવીએ. પછી બર્ડ્સ આવે, પછી મેમલ્સ આવે. આ બધા ઓર્ગેનિઝમ્સમાં ઓર્ગન સિસ્ટમ છે. હવે ઓર્ગન સિસ્ટમ નો શું મતલબ? ઓર્ગન સિસ્ટમ નો મતલબ એકથી વધારે ઓર્ગન હાથે કામ કરતા છે. મોટા મોટા ઓર્ગન લીધા આપણે. એકનું કામ ડાયજેશન થઈ ગયું, આ જો ડી ડાયજેશન. એકનું કામ આર રેસ્પિરેશન. એકનું કામ હજી કઈ કામ કેડ્યો તમે, એક્સક્રીશન થઈ ગયું. તો આ બધા જયારે હાથે કામ કરે તો શું બને? આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ બની ગયું. ઓકે, ડાયજેસ્ટિવ સિસ્ટમ આ બે, ડાયજેસ્ટિવ એન્ડ એક્સક્રીશન હાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ બની ગયું. રેસ્પિરેટરી સિસ્ટમ હારું આપણે ઓર્ગન લઈ લીધું, લંગ લઈ લીધું, આપણે પછી ટ્રાકિયા લઈ લીધું, આપણે માઉથ લઈ લીધું, નોઝ લઈ લીધું. આ બધા હાથે કામ કરીને શું બનાવે? રેસ્પિરેટરી સિસ્ટમ બનાવે. તો ઓર્ગન સિસ્ટમ આ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ. આ બધું સ્ટાર્ટ કા થાય? એનાલિડ્સ થી સ્ટાર્ટ થાય. વેરી ઇમ્પોર્ટન્ટ, એનાલિડ્સ થી સ્ટાર્ટ થાય. આજ પૂછે. હવે આવે આપને ડાયજેસ્ટિવ સિસ્ટમના ડિફરન્સીસ પર. ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્લેટીહેલ્મિન્થ્સ જે છે, જે વર્મ છે, તેના અંદર એક ઓપનિંગ હોય આઉટસાઇડ ધ બોડી, જે માઉથ અને એનસ નું કામ કરે. માઉથ એટલે મોરું, એનસ એટલે પીછવાડો. ઓકે, આ બંનેનો મતલબ છે કે માઉથ જ્યાંથી ફૂડ અંદર જાય ને એનસ જ્યાંથી ખાવાનું બહાર નીકળે. ખાવાનું એટલે જે ડાયજેસ્ટેડ ખાવાનું છે તે બહાર નીકળે. આ બંડો એક જ ઓપનિંગ થી થાય પ્લેટીહેલ્મિન્થ્સમાં. તે સિંગલ ઓપનિંગ છે, એટલે આ લોકોનો ડાયજેસ્ટિવ સિસ્ટમ ને ઇનકમ્પ્લીટ એટલે અધૂરું ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય. આ લોકો અધૂરું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો એક કમ્પ્લીટ પણ હોય, જે પૂરું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તેના અંદર બે ઓપનિંગ હોય, એક માઉથ પણ હોય, એક એનસ પણ હોય, જે રીતે કોર્ડેટ્સમાં હોય. આપણે એનિમલ્સમાં જોઈએ, આપણે પોતાનામાં જોઈએ, તે બધું ઠીક છે. હવે સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમના પણ બે ટાઈપ છે, ઓપન ને ક્લોઝડ. ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમમાં શું થાય? બ્લડ વેસલ્સ છે, જેવી રીતે આર્ટરીઝ થઈ ગઈ, વેન્સ થઈ ગઈ, આ બધાના અંદર ખૂન બહે અને થ્રુ ખૂન બહે. એમ નહીં કે ખુલ્લામાં ખૂન બહેતું છે. હવે અગર ખુલ્લામાં ખૂન બહેતું છે, જેવી રીતે બોડીની કેવિટી થઈ ગઈ, કોઈ આપણે અબડોમિનલ કેવિટી કહી દઈએ, પેટની કેવિટી કહી દઈએ, કે રેસ્પિરેટરી કેવિટી કહી દઈએ, થોરાસિક કેવિટી કહી દઈએ. આ બધી કેવિટીમાં અગર ખુલ્લું પાણી બ્લડ ફ્લો થતું છે તો તેને આપણે ઓપન ટાઈપ કહી દઈએ. આ જો અહીંયા લખેલું છે, બ્લડ ઇઝ પમ્પ્ડ આઉટ ઓફ ધ હાર્ટ, સેલ્સ એન્ડ ટિશ્યુઝ આર ડાયરેક્ટલી બેઝડ ઇન ઇટ. એટલે મારા ઓર્ગન્સ તો છે, લેકિન ઓર્ગનના ઉપર ડાયરેક્ટલી પાણીની જેમ ખૂન પડતું જ છે. એમ નહીં કે એના અરાઉન્ડ એક આમ સિસ્ટમ ઓફ વેસલ્સ જેને એને આમ કવર કરે છે એન્ડ ઓનલી તે વેસલના થ્રુ જાય છે, એવું નથી. એનો મતલબ છે કે ડાયરેક્ટ પાણીની જેમ, જેવી રીતે પાણી સ્પ્લેશ થાય એવી રીતે ખૂન ઓર્ગન પર પડતું છે ને ઓર્ગન એના થ્રુ ઓક્સિજન લઈ પાતું છે. તે સિસ્ટમને ઓપન કહી દઈએ ને જે બ્લડ વેસલ્સ છે જેના થ્રુ જાય છે તો તેને ક્લોઝ કહી દઈએ. હવે આપણે આવીએ સિમેટ્રી પર. આ બધા એક્ઝામ્પલ પણ ઇમ્પોર્ટન્ટ છે. સિમેટ્રીમાં શું એક્ઝામ્પલ છે? સ્પંજીસ એસિમેટ્રિકલ છે. એટલે સ્પંજીસ નો સ્ટ્રક્ચર મેં અગર બનાવવા આવો સ્ટ્રક્ચર, તો તમે મને બોલો કા મેં લાઈન બનાવી શકું જ્યાં એ બે બાજુ તે લાઈનના એકદમ સેમ હોય. મેં આમ લાઈન બનાવી તો જો અહીંયા આમ સેમ નથી. ઓકે, મેં અગર આમ લાઈન બનાવી તો બે બાજુ સેમ નથી. મેં આમ લાઈન બનાવી બે બાજુ સેમ નથી. તો કોઈ પણ લાઈન તમે કોઈ પણ પ્લેનમાં બનાવો, પ્લેન એટલે એક ડાયમેન્શનમાં, આ પ્લેન હોઈ શકે, આ પ્લેન હોઈ શકે. કોઈ બોડીને ડિવાઈડ કરવાનો જે ડાયમેન્શન હોય તેને પ્લેન કહી દઈ. ઓકે, કોઈ પણ પ્લેનના ડાયમેન્શનમાં આપણે અગર લાઈન બનાવીએ અને બોડી બે ઇક્વલ મતલબ સેમ દેખાવા વાળા પાર્ટમાં ડિવાઈડ નહીં થાય તો તેને એસિમેટ્રિકલ કહી દઈએ. ઓકે, does not divide them into equal halves. Any plane that passes through the center. પ્લેન સેન્ટર થી પાસ થવું જોઈએ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે આવીએ રેડિયલ સિમેટ્રી પર. રેડિયલ સિમેટ્રી એટલે જ્યારે કોઈ પણ પ્લેન જે સેન્ટરના થ્રુ પાસ થાય છે તે બોડીને ઇક્વલ હાઉસમાં ડિવાઈડ કરી દે. કોઈ પણ પ્લેન, જરૂરી નથી કે આવું છે. જેવી રીતે ક્રેબનો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે બાયલેટરલ સિમેટ્રીનો, કે આ જો અહીંયા પ્લેન બનાવેલું છે, આ સાઈડની બોડી સેમ દેખાય છે ને આ સાઈડની બોડી સેમ દેખાય છે. તો અને બાયલેટરલી સિમેટ્રિકલ, બાય એટલે બે, લેટરલી એટલે બાજુ. ઓકે, બાયલેટરલી સિમેટ્રિકલ કહી દે. લેકિન રેડિયલ સિમેટ્રીમાં શું છે ખબર? અગર મેં રાઉન્ડ ઓર્ગેનિઝમ સમજુ કોઈ અને પ્રોપર સર્કલ સમજો તમે, ઠીક છે, હાલો પ્રોપર સર્કલ.
હવે પ્રોપર સર્કલમાં મેં સેન્ટરના થ્રુ એક લાઈન બનામ આમ ને પછી આમ એક લાઈન બનામ અહીંયાના થ્રુ સેન્ટરના થ્રુ એક લાઈન બનામ. તો અગર આ લાઈન કન્સિડર કરું મેં આ વાલી, તો આના બંડો સાઈડે સેમ દેખાય છે. મેં આ વાલી લાઈન કન્સિડર કરું તો આના પણ બંડો સાઈડે સેમ દેખાય છે. હવે મેં ત્રીજી એક લાઈન બનાવ સમજો આમ, જે સેન્ટરના થ્રુ પાસ કરું, તો આના પણ બંડલ સાઈડે અગર મેં જોઉં તે સર્કલ સેમ દેખાય છે. તો કોઈ પણ લાઈન, કોઈ પણ પ્લેન જેના સેન્ટરના થ્રુ પાસ થતું છે, અગર તે બોડીને સેમ દેખાવા વાળા બે પાર્ટમાં ડિવાઈડ કરી દે, કોઈ પણ પ્લેન, તો તેને રેડિયલી સિમેટ્રિકલ, રેડિયલ એટલે બહારની તરફ સિમેટ્રિકલ કહેવાય. આના એક્ઝામ્પલ છે સિલેન્ટ્રેટ્સ, ટીનોફોર્સ ને એકાઇનોડર્મ્સ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ CCE, સિલેન્ટ્રેટ્સ, ટીનોફોર્સ, એકાઇનોડર્મ. ઠીક છે. હવે આપણે આવીએ બીજા બોડી પ્લાન પર, બાયલેટરલી સિમેટ્રિકલ, જેના એક્ઝામ્પલ છે એનિલિડ્સ, આર્થ્રોપોડ્સ એટલે ઇન્સેક્ટ્સ ને વર્મ્સ, સમ વર્મ્સ. ઠીક છે. આના અંદર લેફ્ટ એન્ડ રાઈટ હાલ્વ્સ એક પ્લેનમાં બાયલેટરલી સિમેટ્રિકલ હોય. આ જો ક્રેબ નું એક્ઝામ્પલ લઈ લઈએ. આ થઈ ગયું લેફ્ટ, આ થઈ ગયું રાઈટ. જો લેફ્ટ એન્ડ રાઈટ, રાઈટ વાળો હાફ, આ વાળો લેફ્ટ વાળો હાફ, આ વાળો સેમ દેખાય છે અગર મેં વચમાંથી એક લાઈન ખેંચેલી હોય, વચમાંથી ક્રેબના, તો એક જ લાઈન ખેંચી શકું મેં જે આ ક્રેબમાં એને બે એવા દેખાવા વાળા પાર્ટમાં ડિવાઈડ કરી શકે જે સેમ દેખાય. અગર મેં લાઈન આમ ખેંચું ક્રેબમાં ને કેમ કે આ લાઈનના આ બાજુ અહીંયા ને અહીંયા સેમ દેખાય છે કે નહીં, તો એક જ લાઈન છે જેના આજુબાજુ એ સેમ દેખાય, તે રાઈટ એન્ડ લેફ્ટ કરી દે તેને, તો તેને આપણે કઈ બાયલેટરલી સિમેટ્રિકલ. આના એક્ઝામ્પલ્સ એનાલિડ્સ થી સ્ટાર્ટ થાય, એનાલિડ્સ, આર્થ્રોપોડ્સ. ઓકે, હવે આપણે આવીએ એ લોકોના જર્મિનલ ઓરિજિન પર. જર્મિનલ એટલે બધા ઓર્ગેનિઝમમાં છે ને 3 મેઇન લેયર થી બની શકે, જે હાયર ઓર્ગેનિઝમ્સ હોય. લોઅર ઓર્ગેનિઝમ્સ બીજા લેયર થી પણ બની શકે. તો આપણે અગર કન્સિડર કરીએ 3 લેયર, એમાં છે એક એક્ટોડર્મ, બહારનો લેયર, એક એન્ડોડર્મ, ને આપણે પછી કહીએ એક મિઝોડર્મ. અગર આ તંડવની જગ્યામાં ઓનલી બે હોય, એક એક્ટોડર્મ હોય ને એક એન્ડોડર્મ હોય, તો તેને ડિપ્લોબ્લાસ્ટિક કહે. ડિપ્લોબ્લાસ્ટિક એટલે 2, ડિપ્લોબ્લાસ્ટિક એટલે 2, ડાઈ મીન્સ 2, ડિપ્લોબ્લાસ્ટિક. આના એક્ઝામ્પલ થઈ ગયા સિલેન્ટ્રેટ્સ. સિલેન્ટ્રેટ્સ પાસે આ જોઈએ ડાયાગ્રામમાં છે, એક્ટોડર્મ છે, એન્ડોડર્મ છે, અને વચમાં એક લેયર આવી જાય મિઝોગ્લિયા. આ વાળો એક્ઝામ્પલ છે. ઠીક છે. એ મિઝોગ્લિયા કરીને એક અનડિફરન્શિએટેડ લેયર છે, બટ એ મિઝોડર્મ નથી. મિઝોડર્મ અલગ હોય, મિઝોગ્લિયા અલગ હોય. મિઝોગ્લિયા મેં બતાવવા પછી ડિફરન્સ. એક્ટોડર્મ ને એન્ડોડર્મ ઓનલી હોય તો તેને બ્લાસ્ટિક એટલે બ્લાસ્ટ એટલે એના ઓરિજિનલ જર્મ લેયર ને બ્લાસ્ટ કહે. તો બ્લાસ્ટિક લેયર્સ બે હોય તો તેને આપણે બોલીએ ડિપ્લોબ્લાસ્ટિક. વચમાં એક અનડિફરન્શિએટેડ લેયર હોય મિઝોગ્લિયા બિટવીન એક્ટો એન્ડ એન્ડોડર્મ. આ બરનું છે એક્ટો, અંદરનું છે આ વાળું એન્ડો, ને આ વચમાં છે મિઝો. એક્ટો, એન્ડો, મિઝોગ્લિયા, જી મિઝોગ્લિયા, આ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. અગર તંડવ લેયર હોય, એક્ટોડર્મ, એન્ડોડર્મ ને મિઝોડર્મ પણ હોય, તો તેને ટ્રિપ્લોબ્લાસ્ટિક કે. એક્ઝામ્પલ આ જો અહીંયા પ્લેટીહેલ્મિન્થ્સ, પી ઇઝ ધી એક્ઝામ્પલ. ને આ જો અહીંયા સેલ દેખાય છે, આના જેના પર મેં બ્લેક બનાવ્યું અત્યારે, આ સેલ છે, જો આ સેલ ને મિઝોડર્મ કે, મિઝોડર્મના સેલ્સ છે, મિઝોડર્મલ સેલ્સ. તો અહીંયા સેલ છે, બટ આ મિઝોગ્લિયામાં સેલ્સ નથી દેખાતા કેમ કે અનડિફરન્શિએટેડ છે. ઠીક છે. 3 લેયર હોય તો ટ્રિપ્લોબ્લાસ્ટિક થઈ જાય. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. હવે આપણે આવીએ સીલોમ પર. સીલોમ ઇઝ બોડી કેવિટી. બોડી કેવિટી એટલે બોડીમાં જે જગ્યા રહી જાય, સ્પેસ જે રહી જાય. જેવી રીતે આપણા પેટના આજુબાજુ જગ્યા છે, પેટની વાત નથી કરતો, પેટના અંદર જે જગ્યા છે તેને બોડી કેવિટી નહીં કહે, તેને એલિમેન્ટરી કેનાલ કહે. લેકિન પેટના બહાર જે જગ્યા છે, જે ફ્રી જગ્યા છે, જ્યાં ખૂન બહી શકે, ઓકે, જ્યાં ફ્લુઇડ બહી શકે, નહીં હોવું જોઈએ ફ્લુઇડતા, લેકિન બહી શકે, તો તેને આપણે કહીએ સીલોમ. જેવી રીતે આપની છાતી છે, છાતીના અંદર લંગ છે, લેકિન લંગ ને છાતીને અટેચ કરવાના બર પણ પ્લુરલ કેવિટી કરીને એક છે, તો તે બોડી કેવિટી થઈ ગઈ એક. ઠીક છે. ભલે એના અંદર હવા નથી, બટ એ કેવિટી તો છે. ઓકે, હવે આ બધી કેવિટીઝનો એક્ઝિસ્ટન્સ થી આપણે ક્લાસિફાય કરી શકીએ ઓર્ગેનિઝમને. કેવી રીતે? અગર મેઇન કેવિટી છે આના અંદર,
ડેવલપમેન્ટના ટાઈમે જ્યારે એક સેલથી 10 સેલ બનતા હોય, 10 સેલથી 20 સેલ બનતા હોય, ડેવલપમેન્ટના ટાઈમે એની પાસે અગર સીલોમ બનતું છે, જે કેવિટી છે, તો એને સીલોમેટ કહે. કેમ? જે આ બને મિઝોડર્મથી, આ સીલોમનું લાઇનિંગ જો તમે અહીંયા, આ છે સ્પેસ ને આના અરાઉન્ડ અહીંયા છે સેલ્સ, આ આર્મ સેલ્સ છે. આ મિઝોડર્મ લાઇન કરે છે સીલોમને. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મિઝોડર્મ લાઇન્સ ધ સીલોમ. આના એક્ઝામ્પલ છે એનાલિડ્સ, મોલસ્ક્સ, આર્થ્રોપોડ્સ, એકાઇનોડર્મ્સ, હેમિકોર્ડેટ્સ, કોર્ડેટ્સ. એટલે એનાલિડ્સ ના આગળવાળા બધા. ઠીક છે, એનાલિડ્સ થી હાયર જેટલા પણ ઓર્ગેનિઝમ છે. હવે સમ ઓર્ગેનિઝમ્સમાં છે ને કેવિટી ઇઝ નોટ લાઇન્ડ બાય મિઝોડર્મ. જે કેવિટી, જે છેદ બનેલું છે, આ કેવિટી છે, તેને મિઝોડર્મ લાઇન નહીં કરે. એના કરતા મિઝોડર્મ શું કરે? મિઝોડર્મ પોતે પાઉચ બનાવી દે કેવિટીમાં. પોતે પાઉચ બનાવી દીધું. એટલે આ જો જગ્યા છે ને, આ પાઉચ બનાવી દીધું, આ પાઉચ બનાવી દીધું, આ પાઉચ બનાવી દીધું. આ જે પાઉચીસ બનતા છે તેને સ્યુડોસિલોમ કહે. જે બોડી કેવિટી આવી હોય જેના અંદર મિઝોડર્મ પોતે નલ્લા નલ્લા પાઉચ બનાવી દે, બટ એ આખી કેવિટીને લાઈન નથી કરતો. જો અહીંયા લાઇનિંગ નથી, અહીંયા લાઇનિંગ નથી, અહીંયા લાઇનિંગ નથી, અહીંયા લાઇનિંગ નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, લેકિન વચમાં પાઉચીસને લાઈન કરતું છે, તો તેને આપણે સ્યુડોસિલોમ કહી દઈએ. અને સ્યુડોસિલોમેટ્સનો એક્ઝામ્પલ છે એસ્કેલ્મિન્સ. વેરી ઇમ્પોર્ટન્ટ, PA કરીને યાદ રાખે. સિલોમમાં PA, સ્યુડોસિલોમેટ્સ, એસ્કેલ્મિન્સ. ઓકે, એન્ડ AP, એસિલોમેટ્સ, પ્લેટીહેલ્મિન્સ. એસિલોમેટ્સ એટલે મિઝોડર્મ એક્ઝિસ્ટ કરે. આ જો મિઝોડર્મ તો છે જ, મિઝોડર્મ છે, લેકિન આપની પાસે શું નથી? આપની પાસે કેવિટી નથી, છેદ નથી, જગ્યા નથી અહીંયા. તો બોડી કેવિટી એબસેન્ટ જ્યારે હોય, પ્લેટીહેલ્મિન્સમાં હોય, તેને એસિલોમેટ કહી દઈએ. ઠીક છે. હવે આપણે આવીએ સેગમેન્ટેશન પર. સેગમેન્ટેશનનો શું મતલબ છે? સેગમેન્ટ એટલે ડિવાઈડ કરવાનો, એક પાર્ટીશન આપવાનું. એને 1 થી 2, 2 થી 3, 4, 5 એવી રીતે પાર્ટ્સમાં અલગ કરી દેવાનું સેગમેન્ટેશન. લેકિન તે પાર્ટ્સ સિમિલર હોવા જોઈએ. સિમિલર એટલે દેખાવડામાં સેમ હોવા જોઈએ. ઠીક છે. તો હવે અગર એક્સટર્નલી ને ઇન્ટરનલી અગર સેગમેન્ટ્સ એવા હોય જેના અંદર રેપિટેશન થતા છે ઓફ ઓર્ગન્સ, સમ ઓર્ગન્સ એટલીસ્ટ, જેવી રીતે અર્થવર્મ થઈ ગયું તો તેને મેટામેરિઝમ કહી દે. તો મેટામેરિઝમનો એક્ઝામ્પલ શું થઈ ગયો? અર્થવર્મ. અર્થવર્મનું સ્ટ્રક્ચર આવું હોય, આમ બડા બનાવે ને વર્મ, આવી રીતે બનાવ્યું. તો જો એક્સટર્નલી તો દેખાતું છે ને, આ રિપીટ થાય છે, આ રિપીટ થાય છે, આ રિપીટ થાય છે, આ રિપીટ થાય છે, આ બધું આમ રિપીટ થતું દેખાતું છે. તો અગર રિપીટ થતું છે, એક્સટર્નલી ડિવાઈડ થઈ ગયેલું છે, આ જો એક સેગમેન્ટ, આ એક સેગમેન્ટ, આ એક સેગમેન્ટ, આ એક સેગમેન્ટ, આ એક સેગમેન્ટ, એક્સટર્નલી તો સેગમેન્ટ ડિવાઈડ થઈ ગયા. આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ ને, જ્યારે સાયન્ટિસ્ટ જોયું તો એ લોકોને ખબર પડ્યું કે અંદરથી પણ એ સેગમેન્ટેડ છે. કેમ કે અહીંયા અંદરની એક કેવિટી થઈ ગઈ, 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 અંદરની એક કેવિટી થઈ ગઈ. બધા એક્સટર્નલી ને ઇન્ટરનલી ડિવાઈડ થયા. એન્ડ આમાં અગર જે ઓર્ગન છે તે આમાં પણ આવે, આમાં પણ આવે, આમાં પણ આવે, આમાં પણ આવે. આના અંદર બ્લડ વેસલ છે, આના પણ આવે, આના અંદર પણ આવે બ્લડ વેસલ, આના અંદર પણ આવે ને આના અંદર પણ આવે. આવી રીતે સમ ઓર્ગન્સ જ્યારે રિપીટ થઈ ગયા તો તેને મેટામેરિઝમ કહે, અને મેટામેરિક સેગમેન્ટેશન કહે. અને તેનો એક્ઝામ્પલ છે અર્થવર્મ. પછી એક સ્ટ્રક્ચર છે નોટોકોર્ડ કરીને. હવે નોટોકોર્ડ શું છે? આપણે જે મિઝોડર્મ વાંચ્યું, આપણે શું વાંચ્યું? એક એક્ટોડર્મ વાંચ્યું, એક મિઝોડર્મ વાંચ્યું ને એક એન્ડોડર્મ વાંચ્યું. ED ઇઝ એન્ડોડર્મ, ET ઇઝ એક્ટોડર્મ, M ઇઝ મિઝોડર્મ, નોટ મિઝોગ્લિયા. કેમ કે મિઝોગ્લિયા કેના અંદર છે? મિઝોગ્લિયા છે ડિપ્લોબ્લાસ્ટિક્સમાં. ઠીક છે. હવે મિઝોડર્મ જે છે તે એક રોડ જેવો જે સ્ટ્રક્ચર બનાવે ને, એક રોડ જેવો સ્ટ્રક્ચર બનાવે. ડોર્સલ એટલે પાછળના સાઈડે, પીઠની જગ્યા જે હોય ને, પેટની પીઠની જગ્યાના સાઈડે જ્યારે રોડ જેવો સ્ટ્રક્ચર બને, જે કોઈ ઓર્ગેનિઝમમાં બને, તેને નોટોકોર્ડ કહે. એન્ડ આ નોટોકોર્ડના બેસિસ પર આપણે ડિવાઈડ કરીએ ઇન્ટુ કોર્ડેટ્સ એન્ડ નોન કોર્ડેટ્સ. કોર્ડેટ્સ એન્ડ નોન કોર્ડેટ્સ. તો જેની પાસે નોટોકોર્ડ થયું, એની પાસે કોર્ડ થયું, તો એ શું બની ગયો? કોર્ડેટ. અને જેની પાસે નોન છે, કોર્ડ નથી, નોટોકોર્ડ નથી, તો તેને નોન કોર્ડેટ થઈ ગયું. નોન કોર્ડેટના એક્ઝામ્પલ શું થઈ ગયા? પોરીફેરા થઈ ગયું, એકાઇનોડર્મ્સ. પોરીફેરા એટલે સ્પંજીસ થઈ ગયા ને એકાઇનોડર્મ્સ મોલસ્કના જસ્ટ પછી. કે છે આ બધા પાસે નોટોકોર્ડ નથી, તો આ નોટોકોર્ડ થઈ ગયા, નોન કોર્ડેટ થઈ ગયા. ઠીક. હવે આપણે આવીએ બ્રોડ ક્લાસિફિકેશન ઓફ એનિમેલિયા ઓન કોમન ફંડામેન્ટલ ફીચર્સ. હવે ઉપરના બધા ફીચર બતાવ્યા અમે. હવે આ ફીચરના બેસિસ પર કેના લેવલ પર ડિવાઈડ કરેલું છે તે જોઈ લઈએ. એનિમેલિયા આપણો કિંગડમ થઈ ગયો, બધા મલ્ટીસેલ્યુલર હોય તેના અંદર. લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, અગર સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન છે કે બધા સેલ અલગ કામ કરતા છે, મેં કહેલું. હું એક્ઝામ્પલ હોય પોરીફેરા. સિમેટ્રી, એના અંદર એસિમેટ્રિકલ હોય, બધા અલગ દેખાય.
બોડી કેવિટી ઓર સિલોમ એ સિલોમેટ હોય, બોડી કેવિટી છે નથી આ લોકોમાં. કેમ કે મિઝોડમ જ નથી, બોડી કેવિટી આવું કાતી. ઓકે, પછી લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં આવે ટિશ્યુ, ઓર્ગન સિસ્ટમ, આ બધા આવી શકે. હવે અગર ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન છે ને પછી સિમેટ્રી રેડિયલ છે, એટલે બધા સાઈડમાં કેટલા પણ પ્લેન બનાવી લો, કેટલા પણ લાઈન ખેંચી લો, સેન્ટર થી કોઈ પણ પાસ થતું હોય તો એ સેમ દેખાય. રાઈટ લેફ્ટ હાફ કેવું પણ રાઈટ લેફ્ટ લઈ લો, ઉપર નીચેનો રાઈટ લેફ્ટ લઈ લો, લેફ્ટ રાઈટ નો રાઈટ લેફ્ટ ફેરો, આગળ પાછળનો પણ રાઈટ લેફ્ટ લે ને એ સેમ દેખાય. એન્ડ આ જયારે એ સિલોમેટ હોય તો તેને સિલેન્ટ રેટા ઓર નિડેરિયા કે ને ટીનોફોરા કે. હવે આ લોકો અગર બાયલેટરલી સિમેટ્રિકલ છે, જેવી રીતે ક્રેબનો એક્ઝામ્પલ હતો, બે હાફ્સ સિમિલર દેખાય, કેના હાફ્સ, રાઈટ હાફ ને લેફ્ટ હાફ, બાકી કોઈ પણ નહીં, નીચેની લેફ્ટ રાઈટ ની, લેફ્ટ રાઈટ સેમ દેખાય, બાકી કોઈ પણ નહીં, ની ઉપર નીચે ની આગળ પાછળ. તો તેના પછી આપણે અગર એ લોકોને બોડી કેવિટી જોઈએ, સિલોમ ચેક કરીએ, અગર એ લોકોમાં સિલોમ નથી તો પ્લેટી હેલ્મેટ થઈ ગયા. અગર એ લોકો પાસે ફોલ્સ સિલોમ છે, ફોલ્સ એટલે સુડો, સુડો એટલે નોટ ધ ફૂલ થિંગ, વન સ્ટેપ બિલો ધ ફૂલ થિંગ ઇઝ સુડો. એક ઓરિજિનલ થી જીરીક ઓછું હોય ને તો તેને સુડો કહી દે. તો ઓરિજિનલ તો ટ્રુ સિલોમ થઈ ગયું. ટ્રુ એટલે સાચું સિલોમ કેના અંદર હોય, જેના અંદર કેવિટી હોય અને તેને હું લાઈન કરે મિઝોડર્મ. અગર તે સિલોમ નહીં રાખીને મિઝોડર્મ હું પાઉચ બનાવે તો તે આસ્કેલમિન્સ એક્ઝામ્પલ થઈ ગયા, તે ફોલ્સ સિલોમ થઈ ગયા. એ સિલોમેટ એટલે સિલોમ છે જ નથી, એ પ્લાટીહેલ્મિન્સ થઈ ગયા. ઠીક. હવે એક અહીંયા ઇમ્પોર્ટન્ટ લાઈન આવે, આનો એક્ઝામ્પલ એકાઇનોડર્માટામાં વંચાવે. એકાઇનોડર્મા જે છે ફાઇલમ, તેના અંદર રેડિયલ એન્ડ બાયલેટરલ સિમેટ્રી આવે સ્ટેજ પર, એટલે એજ પર. કેના સ્ટેજ પર બાયલેટરલ હોય, કેના સ્ટેજ પર સિમેટ્રિકલ હોય, એકદમ રેડિયલ વાળું બધે સાઈડે, તે પણ મેં બતાવવા. હવે આપણે આવીએ આપણો ફર્સ્ટ ફાઇલમ પર, પોરીફેરા. પોરીફેરા એટલે શું છે? સ્પંજીસ છે. સ્પંજ એટલે લિટરલ સ્પંજનો આ જ મતલબ છે, સ્પંજ. ઠીક છે. આપને ત્યારના શું વાંચતા છે, આ લોકો એસિમેટ્રિકલ છે. અગર મેં અહીંયા લાઈન ખેંચી તો આ બે હાફ સેમ દેખાય છે, કે આ લેફ્ટ હાફ થઈ ગયું, આ રાઈટ હાફ થઈ ગયું, સેમ દેખાય નહીં, એસિમેટ્રિકલ છે. હવે આ લોકોમાં સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન છે, બધા સેલ અલગ કામ કરે, બધા અલગ કામ કરે. ઓકે. પછી આ લોકો પાસે વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ છે. આ એક્ઝેક્ટ વર્ડ યાદ રાખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આગળ એકની પાસે વોટર ટ્રાન્સપોર્ટ ની અલગ સિસ્ટમ છે જે વોટરથી જ રિલેટેડ છે. ઠીક છે. તો અહીંયા વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ છે. કેવી રીતે છે આ મેં અહીંયા એક્સપ્લેન કરું છું. માઇન્યુટ પોર્સ ઓન ધ બોડી, ઓસ્ટિયા. ઓસ્ટિયા એટલે આ જો અહીંયા આ જે ડોટ્સ દેખાય છે તમને, આપણા ડોટ્સ ને ઓસ્ટિયા કહે. આના થ્રુ પાણી અંદર આવે, પાણી અંદર આવે ને આ અહીંયા જે આ જગ્યા દેખાય છે અને સ્પંજો સીલ ગેડી આપણે. તો આ જે નલ્લા નલ્લા છેદ છે અહીંયા, તેના થ્રુ પાણી આવ્યું ને આ લોકોની કેવિટીમાં ઘૂસી ગયું સ્પંજો સીલ ના અંદર. કેમ કે મિઝોડમ અહીંયા છે જ નથી, તે સ્પંજો સીલ મિઝોડમ થી લાઈન છે નથી, તો એને આપણે ટ્રુ સિલોમ કહી નહીં શકીએ, ની ફોલ્સ સિલોમ કહી શકીએ, કેમ કે ફોલ્સમાં તો પાઉચીસ બનતા છે. લેકિન આ લોકો પાસે શું છે, કેવિટી તો છે, પાઉચ નથી. અગર કેવિટી છે અને એ લોકો મિઝોડમ થી લાઈન નથી કરતા તો પણ આ લોકોને આપણે એ સિલોમેટ કહી દઉં કે આ લોકોમાં સિલોમ છે નથી. ઠીક છે. તો ઓસ્ટિયા જે છેદ છે તેના થ્રુ પાણી આવ્યું અંદર, કેવિટીમાં ઘૂસી ગયું સ્પંજોસીલ, એને બર્જ હે ઓસ્ક્યુલમ કરીને સ્ટ્રક્ચરથી. ઓસ્ક્યુલમ કા છે? આ છે ઓસ્ક્યુલમ, આ છે ઓસ્ક્યુલમ, આ છે ઓસ્ક્યુલમ, આ તંડો ઓસ્ક્યુલમ છે. આના થ્રુ પાણી બર્જ હે. આ પાથવે શું કરે, પાણી અંદર આવ્યું તો પાણી હાથે ખાવાનું પણ હોય, ફૂડ ગેધરિંગ. પાણી આવ્યું તો પાણીના અંદર ઓક્સિજન પણ છે ને તે રેસ્પિરેટરી એક્સચેન્જ સારું હેલ્પ કરે. બધા સેલ પોતાનો ઓક્સિજન લઈ લે એક એક કરીને, કેમ કે પાણી પાસ થતું છે ને થ્રુ એન્ડ થ્રુ, તો બધા સેલથી ટચ થતું છે પાણી. એ ટચ થતા થતા એની પાસે જે ઓક્સિજન છે તે પાણી સેલને આપી દે અને સેલ પોતાનો CO2 રિલીઝ કરી દે, તો રેસ્પિરેટરી એક્સચેન્જ થઈ ગયું. ને તે પોતાનો વેસ્ટ રિમૂવ કરવાનું છે, કેમ કે ઓસ્ટિયાથી પાણી બહાર જતું છે, બાકી કોઈ સિસ્ટમ નથી અંદર. ઓસ્ટિયાથી પાણી પણ બહાર જતું છે, તો જે સેલને ટચ થયું, જેને એને ઓક્સિજન આપ્યું અને જેને એને CO2 આપ્યું, CO2 શું છે, વેસ્ટ છે, ને બાકી અગર ખાવાનું વેસ્ટ હોય તો તે આપી દીધું, ને પાણી બહાર ફ્લો થતા થતા કચરું પણ લઈને જતું રહ્યું, તો રિમૂવલ ઓફ વેસ્ટ થઈ ગયું. હવે આ લોકો મિઝોડમ થી લાઈન નથી, કેમ કે આ લોકો પાસે મિઝોડમ છે જ નથી, મિઝોગ્લિયા છે. લેકિન આ લોકો પાસે શું છે, બીજા સેલ્સ. કેના બીજા સેલ્સ છે? કોએનોસાઇટ્સ છે, કોલર સેલ્સ છે, જે સ્પંજોસીલ ને લાઈન કરે. સિમ્પલ ડાયાગ્રામ બનાવું છું. આ છે સ્પંજોસીલ, આના અંદર છે આ સેલ્સ અને કે કોએનોસાઇટ્સ. ઠીક છે. કોલર સેલ્સ છે આ,
કોલર એટલે અને કોલર જ બનાવી દે. આ કોલર નો મતલબ એ બેસિકલી આ જે ટી શર્ટ નો કોલર હોય ને પછી શર્ટ નું કોલર હોય, આ બધા કોલર કહેવાય. કોલર હું એન્ડ પર હોય લેકિન આ લોકોનો એન્ડ આમ લાગતું નથી કે આ કોલર છે આ વસ્તુનો. અગર ઉપરથી આપણે કોઈ માણસને જોઈએ તો એનો કોલર દેખાય ને, ઉપરથી જોતા હોઈએ તો આ કોલર બની ગયું કે નહીં આ કેવિટીમાં. ઠીક, તો આ લોકો પાસે કોએનોસાઇટ્સ કરીને સેલ્સ છે જે સ્પંજોસીલ જે કેવિટી છે તેને લાઈન કરે ને આ લોકોના નલ્લા કેનાલ્સ ને લાઈન કરે. કેનાલ કા આવે ખબર? આ ડોટ્સ છે ને અહીંયા બીચમાં આ લોકોની સ્પંજોસીલ છે. આ ડોટ્સ થી કોણ જોડે છે? આ લોકોને કેનાલ જ જોડે. જો કેનાલ જોડતું થઈ ગયું આ લોકોના ઓસ્ટિયા ને સ્પંજોસીલ હતા. તો તે કેનાલ્સ ને પણ કોલર સેલ્સ જ લાઈન કરે. હવે કેમ કે આ લોકોનો ડાયજેશન નો કોઈ સિસ્ટમ નથી તો ડાયજેશન ઇન્ટ્રાસેલ્યુલર છે. ઇન્ટ્રાસેલ્યુલર નો મતલબ પાણી જ્યારે પાસ થતું હોય ખાવાનું આ લોકોના જે એક સેલ છે તે પોતાના અંદર લઈ લે ને ડાયજેસ્ટ પોતાના અંદર કરે તો ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન થઈ ગયું. આ લોકોની બોડી સપોર્ટેડ હોય એક સ્કેલેટન થી. ઓરિજિનલ સ્કેલેટન આપને જે ખબર છે તે બોન નું બનેલું હોય, લેકિન આ લોકોનું એક સ્પિક્યુલ સ્પંજીન ફાઈબર થી બનેલું. આ ઇમ્પોર્ટન્ટ છે આપવું છે. સ્પિક્યુલ એન્ડ સ્પંજીન ફાઈબર્સ આર સીન ઇન વિચ ફાઇલમ? આપને જોઈએ પોરીફેરામાં. ઠીક છે. હવે આ લોકોમાં સેક્સીસ આર નોટ સેપરેટ. સેક્સીસ એટલે જેન્ડર જે આ લોકોના છે તે સેપરેટ નથી. અહીંયા ઇન ધીસ સેન્સ આનો મતલબ છે સેક્સીસ જેન્ડર નો ખ્યાલ સમજતા. સેક્સ એટલે મેલ કે ફિમેલ. આ લોકોમાં મેલ કે ફિમેલ અલગ છે જ નથી. એક જ બોડી મેલ પણ છે ને ફિમેલ પણ છે તો તેને હર્માફ્રોડાઇટ કહેવાય. ઠીક છે. આનો શું મતલબ? આ લોકોના જે ઈંડા હોય ને જે સ્પર્મ હોય તે બંડો એક જ બોડી પર બને સ્પંજના. ઠીક છે. હવે આ લોકો પણ એસેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે તૂટીને, ફ્રેગમેન્ટેશન કરીને. અગર આ બોડી પાર્ટ તૂટી ગયું તો આ એક જ સ્પંજ બનાવી દે. આ વાળું અલગ થઈ ગયું, આ એક જ સ્પંજ બનાવી દે, આ અલગ સ્પંજ બનાવી દે. ઠીક છે. આ લોકોના સેક્સ્યુઅલી તો ડેવલપમેન્ટ થાય ગેમિટ્સ ના થ્રુ. ગેમિટ પણ હે આ જ બોડી. અગર સમજો આ બોડી છે અને એક ગેમિટ આ બનાવ્યું, એક ગેમિટ આ બનાવ્યું, એમ કે સેમ બોડી હર્માફ્રોડાઇટ ગેમિટ બનાવે, આ બંડો જઈને જોઈડા ઝાયગોટ બનાવ્યું ને આ લોકોએ નવું બનાવી દીધું. ઓકે, નવું સ્પંજ બનાવી દીધું. તો સેક્સ્યુઅલી આવી રીતે થઈ જાય. આ લોકો ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ છે, ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ છે. આનો મતલબ મેં સમજાવું છું કે પછી ઈઝી પડી જાય. હવે ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ હોવાનો મતલબ આ સેલ થઈ ગયો અને ગેમિટ બનાવ્યું, બહાર નીકળ્યું. ઠીક છે. આ એક જ સેલ થઈ ગયો અને ગેમિટ બનાવ્યું, બહાર નીકળ્યું. ઓકે, આ બંને ગેમિટ જેને ફ્યુઝ કા થાય એક સેલમાં જ થાય, સેલના અંદર ફ્યુઝ થાય. સેલના અંદર ફ્યુઝ થઈને ઝાયગોટ બને અને પછી સ્પંજ બને. ઠીક છે. તો જ્યારે સેલના અંદર થતું છે તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થાય છે. સેલના અંદર મતલબ એટલીસ્ટ આપણે એમ કહી શકીએ કે આ લોકોની સ્પંજીસની જે બોડી છે તેના અંદર ફર્ટિલાઇઝેશન થતું છે, બહાર પાણીમાં રિલીઝ થઈને નથી થતું. સમજો મેં કહ્યું કે આ ગેમિટ બે બહાર નીકળ્યા ને પાણીમાં જતા રહ્યા ને જોઈન થયા. પાણીમાં જોઈન નહીં થયા, આ લોકોની બોડીના અંદર થાય તો તેને આપણે કહીએ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ નો મતલબ એક લાર્વલ સ્ટેજ હોય. જેવી રીતે કોકરોચના ડેવલપમેન્ટમાં આપણે કહી શકીએ કે આપણે પેલું પહેલો લાર્વો હોય, બીજો લાર્વો હોય, ત્રીજો લાર્વો હોય, ચોથો લાર્વો હોય, આવી રીતે કરીને 10 લાર્વાના સ્ટેજ આવે. એના પછી એડલ્ટ બને. એવી રીતે આ જે પ્રી ડેવલપમેન્ટલ હોય ને, જે ડેવલપ ઓરિજિનલ એડલ્ટ બોડી બને તેના પહેલા જે બચ્ચાવાળી બોડી હોય આ લોકોની તેને લાર્વલ સ્ટેજ કહે. તે અગર એક્ઝિસ્ટ કરે તો ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ કહે. કેમ કે ડાયરેક્ટ શું હોય, ઝાયગોટ જે છે આપણી પાસે, ઝાયગોટ એડલ્ટ બનાવી દીધું તો તેને ડાયરેક્ટ કહ્યું. બીચમાં કોઈ ડેવલપમેન્ટ નથી થતું કે ઝાયગોટ થી બચ્ચો બન્યો, બચ્ચોથી એડલ્ટ બન્યો, એવું નહીં. અગર બચ્ચા બનતા છે ને બચ્ચા બનીને ધીરે ધીરે ગ્રો થતા છે આવી રીતે અને એડલ્ટ બનતું છે તો તેને ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ કહે છે. ઠીક છે. ને આ લોકોના જે બચ્ચા છે ને તે એડલ્ટ જેવા દેખાય નહીં. હવે દેખાવાનું હું મતલબ મોર્ફોલોજી. અગર એ લોકો મોર્ફોલોજીકલી પોતાના એડલ્ટ ફોર્મ જેવા દેખાય તો તેને આપણે કહીએ છીએ મોર્ફોલોજીકલી સિમિલર. બટ અહીંયા હું છે ડિસ્ટિંક્ટ એટલે અલગ છે, અલગ દેખાય પોતાના એડલ્ટ ફોર્મથી. એટલે આ લોકોના જે આ બચ્ચા છે અહીંયા 1 2 3 4 10 લોકો આ લોકોના એડલ્ટ ફોર્મથી અલગ દેખાય તો તેને મોર્ફોલોજીકલી ડિસ્ટિંક્ટ કહીએ આપણે. ઓકે, આના એક્ઝામ્પલ હોય સાયકોન, સાયફા. ડાયાગ્રામ પણ ઇમ્પોર્ટન્ટ છે, તે પણ યાદ કરી લેવાના. સાયકન, સાયફા એક્ઝામ્પલ છે. સ્પંજીલા, ફ્રેશ વોટર સ્પંજ. આ ઇમ્પોર્ટન્ટ છે. સ્પંજીલા ઇઝ અ ફ્રેશ વોટર સ્પંજ. ફ્રેશ પાણીમાં મળે, એ સમુદ્રના પાણીમાં નહીં મળે, સી વોટરમાં નહીં મળે. ફ્રેશ એટલે આના અંદર સોલ્ટ નથી. ફ્રેશ વોટરમાં સોલ્ટ નહીં હોય, મીઠું નહીં હોય પાણીમાં. સ્પંજ આ બાથ સ્પંજ. અને બાથ સ્પંજ એટલે એમ કે આ બાથ હારું યુઝ કરે.
નવા હારું યુઝ કરે યુ સ્પંજી અને બાથ સ્પંજ, ઠીક છે. આ વાળું બી બી દેખાય છે, બતાવે છે, માર્ક કરું છું. આ બાથ સ્પંજ છે, ઠીક છે. આ છે સ્પંજીલા, આ છે સાયકોન. આ બધા એક્ઝામ્પલ થઈ ગયા. નેક્સ્ટ ફાઇલમ સિલેન્ટ્રેટા ઓર નિડેરિયા. આ લોકોનું નામ સિલેન્ટ્રેટા કે નિડેરિયા કેમ છે તે પણ કેવા. ઓકે, આ લોકો મેઇનલી એક્વેટિક હોય. હવે એક્વેટિક નો મતલબ સમુદ્રમાં મળે. સમુદ્ર એટલે મરીન. સમુદ્ર નો મતલબ સોલ્ટ વોટરમાં મળે, પાણી મીઠું હોય જે પાણીમાં તેના અંદર મળે. સેસાઇલ એટલે મૂવ નહીં કરે, જે બેઠેલું હોય બસ એ હલી નહીં શકે તેને સેસાઇલ કહે. જે ફ્રી સ્વિમિંગ છે તે હલી શકે, ઠીક છે. રેડિયલી સિમેટ્રિકલ નો મતલબ કે મેં આ લોકોને કોઈ પણ ડાયરેક્શનમાં કાપું તો આ લોકો સેમ દેખાય. મેં અગર આને આમ કાપું કે આજો, અને ઉપરથી કેવી રીતે દેખાય ખબર? આ બંડો આવાલું ને આવાલું ઉપરથી કેવી રીતે દેખાય? આમ સર્કલ જેવા દેખાય. સમજ પડે? અગર સર્કલ જેવું દેખાય છે તો મેં આમ લાઈન બનામ કે આમ બનામ કે આમ બનામ કે આમ બનામ સેન્ટર થી પાસ થતું હોય તો એ લોકો સેમ દેખાય, તો તેને રેડિયલી સિમેટ્રિકલ કહી દીધું, ઠીક. હવે આ લોકોનું જે નામ છે નિડેરિયા કેમ રાખ્યું? કેમ કે આ લોકો પાસે એક ટાઈપનો સેલ છે કોણ નિડોબ્લાસ્ટ ઓર નિડોસાઇટ્સ. બ્લાસ્ટ એટલે સાઇટ બનાવવા વાળા સેલ્સ ને બ્લાસ્ટ કી, ઠીક છે. હવે આ જે નિડોબ્લાસ્ટ છે, આજો નિડોબ્લાસ્ટ નો ડાયગ્રામ આ છે. આ લોકો પાસે સ્ટિંગિંગ કેપ્સ્યુલ હોય. આજો આ લોકોનો આ છે સ્ટિંગિંગ કેપ્સ્યુલ ઓર નિમેટોસિસ્ટ અને નિમેટોસિસ્ટ કી, ઠીક છે. આ બધા કા હોય? આ લોકોના ટેન્ટિકલ્સ પર હોય ને આ લોકોની બોડી પર હોય. આપણી ટેન્ટિકલ્સ ને બોડી, આજો ટેન્ટિકલ્સ થઈ ગયા ને આ બોડી થઈ ગયા. આ બંડો પર આમ નિડોબ્લાસ્ટ પરેલો હોય, ઠીક છે. હવે નિડોબ્લાસ્ટ નું કામ શું છે? એ શું કરે? એ એન્કર કરે. એન્કર એટલે પકડી લે જમીનને, એ તાજ રોકી દે. ડિફેન્સ હારું યુઝ કરે. કોઈ ઓર્ગેનિઝમ આને ખાવા હારું આવ્યું તો એ આને શૂટ કરે તો એ જે અટેકિંગ ઓર્ગેનિઝમ છે તેની બોડીની અંદર ઘૂસી જાય ને વેનમ રિલીઝ કરે, પોઈઝન રિલીઝ કરે ને તે ભાગી જાય. ફોર કેપ્ચર ઓફ પ્રે. અગર પોઈઝન રિલીઝ કરતું છે તો એ કોઈ વસ્તુને પકડી પણ શકે ને. જેવી રીતે જેલીફિશ માછલીને પકડીને ખાઈ જાય, ડાયજેસ્ટ કરે, એવી રીતે એ લોકો કેવી રીતે પકડે? એ લોકો પોતેથી હાથે થોડી પકડતા છે. એ લોકોના જે નિડોબ્લાસ્ટ છે તે પોતાના હુક જેવા સ્ટ્રક્ચર રિલીઝ કરે વિધિન ધ ફિશિસ, અને તે ફિશ અટકી જાય પોતાનો એના અંદર જે પોઈઝન રિલીઝ થાય તેના કારણે. હવે આ લોકોમાં ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન છે. એટલે ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે આ લોકોમાં જે 4-5 સેલ છે કે 10-15 હજાર સેલ છે તે બધા હાથે આવી જાય ને એક કામ કરે તો તેને ટિશ્યુ લેવલ કહી દીધું. ડિપ્લોબ્લાસ્ટિક એટલે આ લોકો પાસે એક્ટોડમ છે ને એન્ડોડમ છે, બટ આ લોકો પાસે મિઝોડમ નથી, મિઝોગ્લિયા છે. આ લોકો પાસે એક સેન્ટ્રલ ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી છે, ઓકે, વિથ અ સિંગલ ઓપનિંગ હાઇપોસ્ટોમ. હવે આ લોકોનો ડાયગ્રામ બતાવું છું. આજે આમ બનાવ જેવી રીતે અહીંયા ઉપર બતાવેલું છે. આજે અહીંયા હાઇપોસ્ટોમ શું છે ખબર? આજો આ હાઇપોસ્ટોમ છે ને આ જીવી ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી છે આ લોકો પાસે, ઠીક છે. આ લોકોનો હાઇપોસ્ટોમ છે જે થ્રુ ખાવાનું આવે તેના થ્રુ કચરું બહાર જાય. તો આ લોકો શું છે? ઇનકમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આ લોકો. ઓલ્ધો ઇનકમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ કહી શકીએ કે છે આ લોકો પાસે. એક વસ્તુ હજી છે આ લોકો પાસે, ડાયજેશન પહેલી ફેરી એક્સ્ટ્રા સેલ્યુલર પણ થાય છે ઇન્ટ્રાસેલ્યુલર ના અલાવા. એટલે શું છે? આના જે મટીરિયલ છે, આ પિંક મટીરિયલ છે જે પોતાના સેલ્સ છે, આના અંદર તો થતું જ છે ડાયજેશન, બટ અહીંયા બહાર પણ થાય છે ડાયજેશન, તો તેને ઇન્ટ્રા એન્ડ એક્સ્ટ્રા સેલ્યુલર ડાયજેશન કહેવાય. ઓકે, હવે આ લોકોના એક એક્ઝામ્પલ પર આવીએ આપણે. કોરલ્સમાં શું છે? એ લોકો પાસે એક સ્કેલિટન હોય. સ્કેલિટન કેનાથી બનેલું હોય? એ લોકોનું કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલું હોય, ઠીક છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલું હોય આ લોકોનો સ્કેલિટન. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવીએ. જે આપણી પાસે છે નિડેરિયા, એ લોકો પાસે બે ફોર્મ હોય, પોલિપ ને મેડ્યુસા. અહીંયા જો ડાયાગ્રામમાં દેખાય છે, એ ઇઝ ઓરેલિયા મેડ્યુસા, એડેમ્સિયા ઇઝ પોલિપ. હવે ડાયાગ્રામ થી સમજાવ ને તમને તો સમજ પડે. પોલિપ્સ શું છે? એ લોકો છે સેસાઇલ સિલિન્ડ્રિકલ લાઈક હાઇડ્રા અને એડેમ્સિયા, ઠીક છે. સેસાઇલ એટલે તમને આ લોકોમાં પગ દેખાય છે કે મૂવ કરવા હારું? નહીં, કેટે નથી. એક જ જગ્યાએ બેહી રહે, પોલિપ કેડી રહ્યો. એડેમ્સિયા થઈ ગયો એક્ઝામ્પલ, ઠીક છે. એટલે આ અમ્બ્રેલા શેપ છે. અમ્બ્રેલા શેપ કેનો ફોર્મ છે? મેડ્યુસા.
મેડ્યુસા ફોર્મ નો એક્ઝામ્પલ છે ઓરેલિયા, અમ્બ્રેલા શેપ છે. આ લોકો આ જે ટેન્ટિકલ છે ને ત્યાં બીટ કરે, આમ અલે, એવી રીતે અલે કે આખી આ લોકોની બોડી મૂવ કરી શકે. ફ્રી સ્વિમિંગ થઈ ગયું, મૂવમેન્ટ અલાઉ કરી દીધું તો ફ્રી સ્વિમિંગ થઈ ગયું. ઠીક છે, આ લોકોના એક્ઝામ્પલ થઈ ગયા ઓરેલિયા અને જેલીફિશ. ઠીક છે, હવે એવા પણ નિડેરિયન હોય જે બંડો ફોર્મમાં આવે, મેડિસામાં પણ આવે ને પોલિપમાં પણ આવે. કેવી રીતે? એ લોકોને એકબીજાના અંદર તે તો કરવું પડે ને, ટ્રાન્સફોર્મ કરવું પડે, એકથી બીજું બનવું પડે. તે કા થાય? મેટાજેનેસિસના પ્રોસેસના થ્રુ થાય. જેના અંદર પોલિપ જે આમ બેઠેલું હોય, જે કઈ કરે નહીં, તે એસેક્સ્યુઅલી એટલે એ વિધાઉટ ગેમિટ બનાવવા વગર મેડ્યુસે બનાવે, જે અમ્બ્રેલા શેપ છે તે બનાવે. ને મેડ્યુસે શું કરે? સેક્સ્યુઅલી એટલે ગેમિટ બનાવીને, બે ગેમિટ બનાવીને જોડીને અગર કઈ બને તો તે પોલિપ બને, ને અગર ડિવાઈડ કરીને એમ જ બને તો તે મેડ્યુસા બને. કેમ કે આ લોકો આ સાયકલ બહુ રિપીટ કરી શકે, આ લોકોની લાઈફ સ્પેન બહુ મોટી હોય. ઓકે, તો મેટાજેનેસિસ કરવા વાળા ઓર્ગેનિઝમનો એક્ઝામ્પલ ઓબેલિયા, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ એક્ઝામ્પલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ લોકો પાસે શું એક્ઝામ્પલ છે? ફાઇસેલિયા, પોર્ચુગીઝ મેન ઓફ વોર કે, અને બ્લુ કલરનું દેખાય. એડામ્સિયા, સી એનિમની. નીમો, આપણે મૂવી જે ખબર છે તેના અંદર સી એનિમની હતી, જેના અંદર છુપતો હતો નીમો. ઠીક છે, પેનાટ્યુલા, સી લિટરલી આમ પત્તા જેવું દેખાય, એવો પેન દેખાય જે પત્તા હાથે લખે. પહેલાના જમાના પત્તા હાથે લખતા, યાદ છે? એક આમ ફેદર હાથે લખતા, તો તે ફેદર જેવું દેખાય. પેનાટ્યુલા, સી પેન કહી દીધું. ગોર્ગોનિયા, સી ફેન, પંખા જેવો દેખાય, આમ દેખાય. જે પંખો પુરાના જમાનામાં યુઝ કરતા ને, હવા ફેંકવા વાળું, તેવું જ દેખાય. મિયાન્ડ્રીના, બ્રેન કોલર, મિયાન્ડ્રીના બ્રેન કોલર કેવી રીતે યાદ કરે? દિમાગ જેવું દેખાય આપણા, આજો બ્રેન જેવું દેખાય આપણું. ઠીક, આપણે વધીએ હવે નેક્સ્ટ ફાઇલમ પર. આપણી નેક્સ્ટ ફાઇલમ શું છે? ટીનોફોરા છે. ટીનોફોર્સમાં શું આવે? સી વોલનટ આવે, કોમ્બ જેલીઝ આવે. આપણને સેમ વસ્તુ છે. આ એક્ઝામ્પલ છે આ લોકોનું, પ્લુરોબ્રેકિયા. કોમ્બ જેલીઝ કેડીએ કે સી વોલનટ્સ કેડીએ. દેખાય કેવી રીતે? બોલ જેવા દેખાય આ લોકો. એક્સક્લુઝિવલી મરીન એટલે મીઠાવાળા પાણી, સમુદ્રમાં મળે આ લોકો. ઠીક છે, રેડિયલી સિમેટ્રિકલ એટલે આ લોકોનો જો ગોળ આકાર છે ને, મેં અહીંયા લાઈન ખેંચું, મેં આમ લાઈન ખેંચું, કે મેં આમ લાઈન ખેંચું, કે મેં આમ લાઈન ખેંચું, ગોળ આકાર છે એટલે એ કોઈ પણ લાઈન ખેંચવાના બંડો સાઈડે સેમ દેખાય. ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન, 10,000 સેલ આ લોકોનો એક કામ કરે, તેને ટિશ્યુ કહી દીધું. લેકિન 2-3 ટિશ્યુ હાથે કામ નહીં કરે. કેમ? કેમ કે આ લોકો 2-3 ટિશ્યુ છે જ નથી, એક જ ટાઈપનું ટિશ્યુ બને. આ લોકોનો આ બધું એક કામ કરે, એક કામ હાથે કરે બધા કામ. ઠીક, તો તેને ટિશ્યુ કહી દીધું. આ લોકો પાસે 8 એક્સટર્નલ રો છે સિલિએટેડ કોમ્પ્લેટ્સના. ઓકે, હવે આ સિલિએટેડ કોમ્પ્લેટ્સ કા આવ્યું આ લોકો પાસે બતાવું છું. આજો આ ગ્રીન કલરનું, આ 1 2 3 4 5 6 7 8. આ બધામાં શું છે ખબર? આમ નલ્લા 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 હેર જેવા છે, પત્તા જે અલી શકે, તો તેને સિલિએટેડ કોમ્પ્લેટ કહીએ. હવે આ લોકોનું ફંક્શન શું છે? લોકોમોશન આ લોકોનું ફંક્શન છે. લોકોમોશન એટલે મૂવમેન્ટ. અગર આ બાલ જેવા સ્ટ્રક્ચર છે, બાલ જેવા સ્ટ્રક્ચર આમ અલી શકે, આમ મૂવ કરી શકે, આમ કરે, મૂવ કરે, આમ બીટ કરે, એક જગ્યાએ પાણી મૂવ કરે, તો એ પોતાની બોડીને મૂવ કરી દે છે ને, જેવી રીતે સ્વિમિંગ થતી છે, તે લોકોમોશન એટલે મૂવમેન્ટમાં હેલ્પ કરી દીધું. હવે આ લોકોમાં પણ ડાયજેશન એક્સ્ટ્રા સેલ્યુલર છે ને ઇન્ટ્રાસેલ્યુલર છે. એક્સ્ટ્રા સેલ્યુલર એટલે આ જો અહીંયા શેડોમાં એક ડાયાગ્રામ દેખાય છે, અંદર તે આ લોકોની કેવિટી છે, અને અંદર પણ થાય ને આ લોકોના સેલના અંદર પણ થાય. સેલના અંદર થઈ ગયું તો ઇન્ટ્રાસેલ્યુલર. આ જે કેવિટી અહીંયા બતાવી મેં, આ કેવિટી એના અંદર અગર ડાયજેશન થાય છે તો એક્સ્ટ્રા સેલ્યુલર. બાયોલ્યુમિનેસન્સ નો શું મતલબ છે? આ લોકો લાઇટ ફેંકે, એટલે રેડિયમ જેવી રીતે વોચીસમાં આવે ને, એવી રીતે આ લોકો રાતના ટાઈમે લાઇટ ફેંકે. રાતના ટાઈમે એટલે આ લોકો અગર ડીપ સીમાં મળે તો તા તો અંધેરો હોય જ, કેમ કે ઉપરથી લાઇટ આવતી નહીં હોય, તો ડાર્કનેસમાં આ લોકો લાઇટ ફેંકે પોતેથી, તો તેને બાયોલ્યુમિનેસન્સ કહીએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ફીચર છે ટીનોફોરાનું, કે બાયોલ્યુમિનેસન્સ બતાવે. આ લોકોમાં સેક્સીસ સેપરેટ નથી, એટલે મેલ ને ફિમેલ. આજે એક ડાયાગ્રામ છે, એક ઓર્ગેનિઝમ છે, આના અંદર મેલ પણ છે ને ફિમેલ પણ છે. આ કોઈ અલગ નથી આના અંદર મેલ ને ફિમેલ, કે મેલ બનાવો છે ગેમીટ, ફિમેલ બનાવો છે ગેમીટ ને જોડે નહીં. આ લોકો મેલ ને ફિમેલ એક જ બોડીમાં છે. રિપ્રોડક્શન ઓનલી સેક્સ્યુઅલ છે અહીંયા. આના પહેલા આપણે હું વાંચેલું, રિપ્રોડક્શન એ સેક્સ્યુઅલ પણ હતું સ્પંજીસમાં, લેકિન આના અંદર એ સેક્સ્યુઅલ નથી.
ઓનલી સેક્સ્યુઅલ છે. સેક્સ્યુઅલ એટલે આ લોકો હું ગેમિટ્સ બનાવું. ગેમિટ્સ નું ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ થાય ને ઇન્ટરનલ ડેવલપમેન્ટ છે, ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ છે. એક્સટર્નલ એટલે પાણીમાં આ લોકોનું ફર્ટિલાઇઝેશન થાય અને સેલના બહાર થાય, આઉટસાઇડ ધ સેલ, OUT, આઉટસાઇડ ધ સેલ ફર્ટિલાઇઝેશન, સેલના બહાર ફર્ટિલાઇઝ થતું છે. લેકિન ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ એટલે આ લોકોમાં પણ એવો ઝાયગોટ જે બને તે ગેમિટ્સના જોડવા પછી એવો બચ્ચો બનાવો है જે આવું નહીં દેખાય, એડલ્ટ જેવું નહીં દેખાય. તો અગર એડલ્ટ જેવું નથી દેખાતું એ ઇનડાયરેક્ટ ડેવલપ કરતું છે. આના એક્ઝામ્પલ છે પ્લુરોબ્રેકિયા એન્ડ ટીનોપ્લાના. ઠીક છે, હજી એક કવર કરી લે, પ્લેટીહેલ્મિન્થ્સ, એન્ડ વિલ સ્ટોપ ફોર ધ ડે. આપણે રૂકી જાઓ. ઠીક. હવે પ્લેટીહેલ્મિન્થ્સમાં શું મસ્ત વસ્તુ છે ખબર? આ લોકો ફ્લેટવર્મ છે ને, તમે લોકો જોયું છે આ લોકોને. પ્લેટીહેલ્મિન્થ્સના એક્ઝામ્પલ જોઈ લ્યો. આ લેફ્ટ વાળાને ટેપવર્મ કે જે યુઝ્યુઅલી ડોગ્સ કે કૂતરાઓમાં મળી શકે, જાનવરોમાં મળી શકે, હ્યુમન્સને આપને પણ થાય સમટાઈમ્સ ટેપવર્મનો ઇન્ફેક્શન થઈ શકે. ને લિવર ફ્લુક, લિવર તો આપની બોડીનો જ ઓર્ગન છે ને, તો તેને લિવર ફ્લુક એટલે જ તો કે કેમ કે તેનું ઇન્ફેક્શન તા થઈ શકે. ચલો, તો આ લોકોની જે બોડી છે તે ડોર્સો વેન્ટ્રલી ફ્લેટેડ. ડોર્સો એટલે પાછળ એટલે પીઠ, ને વેન્ટ્રલ એટલે છાતી. તો ડોર્સો વેન્ટ્રલી ફ્લેટ બોડી છે. આ ફ્લેટ સ્ટ્રક્ચર છે. અને અગર મેં ગુમામ સાઈડ તો આવું દેખાય. આ સપાટ છે ને આ પણ સપાટ છે. ઠીક છે. એન્ડોપેરાસાઇટ્સ એટલે આ લોકો જાનવરોના અંદર મળે, હ્યુમન્સના અંદર મળે. ઉપરની એટલે સમજો અગર મેં આમ એક માણસને આમ બનાવ્યો કે આની આ બોડી છે, આ બોડીના અંદર, આ પેટના અંદર આ લોકો પેરાસાઇટ્સ મળી શકે. આ પેટના અંદર આ લીવર થઈ ગયું. આ જે છે ટેપવર્મ તે કાં મળે? એ લોકોની ઇન્ટેસ્ટાઇન, અંતડીઓમાં મળે, બોડીના અંદર મળશે. અગર બોડીના ઉપર ઓર્ગેનિઝમ હોય ને, જે રીતે આ અર્થ પર અગર મેં કહી દીધું કે એક વર્મ આવીને બેહી ગયું ને ખાતું છે, તો તેને એક્ટોપેરાસાઇટ કે. અગર બાલમાં જે જૂ હોય તેને એક્ટોપેરાસાઇટ કેમ કે બોડીના બર છે, બોડીના અંદર થોડી છે. એ આપણા ખૂનના કોન્ટેક્ટમાં આવે નહીં, કાચે આપણા બાલમાં જ છે. તો તે એક્ટોપેરાસાઇટ વાળા જૂ થઈ ગયા. લેકિન આ એન્ડોપેરાસાઇટ છે, બોડીના અંદર મળે, ઇન્સાનોમાં પણ મળે, જાનવરોમાં પણ મળે. બાયલેટરલી સિમેટ્રિકલ છે એટલે આજો લીવર ફ્લુકના વચમાં મેં લાઈન બનાવી. આ સાઈડ સેમ દેખાય, આ સાઈડ સેમ દેખાય, બાયલેટરલી સિમેટ્રિકલ થઈ ગયા. ટ્રિપ્લોબ્લાસ્ટિક, આ લોકોમાં એક્ટોડર્મ પણ છે, એન્ડોડર્મ પણ છે, ને એક ઇમ્પોર્ટન્ટ મીઝોડર્મ પણ છે. મીઝોડર્મ પણ છે. એ સિલોમેટ, આ લોકો પાસે બોડી કેવિટી નથી. ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, આ લોકોના અંદર ટીશ્યુ જે બને તે બહુ બડા ટીશ્યુ હાથે કામ કરે ને એક ઓર્ગન બનાવે. સેલ્સ આ લોકોના હાથે કામ કરે ને ટીશ્યુ બનાવે, ને ટીશ્યુ જે આ લોકોના છે તે હાથે કામ કરીને એક ઓર્ગન બનાવે. લેકિન ઓર્ગન સિસ્ટમ નહીં, ઓર્ગન. આ પહેલી જગ્યા છે જે આપણે ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન મળે છે. પ્લેટીહેલ્મિન્થ્સ યાદ રાખવાનું. પીમાં ઓર્ગન લેવલનું ઓર્ગેનાઇઝેશન છે ને એ સિલોમેટ છે. ઠીક છે. હવે આ લોકો પાસે હુક્સ એન્ડ સકર્સ કરીને એક સ્ટ્રક્ચર હોય જેનાથી એ અટેચ કરી શકે. આ જો આ જે બનાવેલું છે ને, આ લોકોનું હુક ને સકર છે. હુક્સ શું કેવા હોય? હુક્સ હોય આવી રીતે હુક હોય. ઠીક. આ લોકોનો જે ઉપરનો માથું છે તેના પર આવી રીતે હુક કરેલો હોય જેનાથી એ બોડીના અંદર અટેચ થાય. ને સકર એટલે આ બોડીનો અગર હેડ માનું મેં આ લોકોનો ઉપરનો આવેલો પાર્ટ, તો તેના અંદર આવી રીતે સર્ક્યુલર જે હોય સકર જોઈએ આ લોકો પાસે. સકર એટલે શું કરે? એ પકડીને રાખે, સક કરીને રાખે, તાકી હું એ લોકો છોડે નહીં બોડીને. છોડ્યું નહીં તો હું અટેચ થઈને રહી ગયા. હવે અટેચ થઈને રહી ગયા તો એ લોકોનું કામ શું છે? ખાવાનું છે તો અબ્ઝોર્બ ન્યુટ્રિશન કરે ડાયરેક્ટલી બોડીના સરફેસથી. હવે આ બોડીનો સરફેસ કેટલું છે, લેકિન બહારનો નહીં, અંદરનો સરફેસ. ઓકે. આ લોકો પાસે એક ટાઈપના સેલ હોય ફ્લેમ સેલ્સ કરીને. આ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લેમ સેલ્સ અહીંયા થઈ ગયા. ફ્લેમ સેલ્સ જે ઓસ્મો રેગ્યુલેશન ને એક્સક્રીશનમાં હેલ્પ કરે. ઓસ્મો રેગ્યુલેશન એટલે આપણી બોડીના અંદર જે પાણી હોય તેને રેગ્યુલેટ કરવું પડે. કેમ કે અગર વધારે પાણી આવી ગયું તો બોડી ફૂટી જાય, ઓછું આવી ગયું તો એ ડ્રાય થઈ જાય ને પરી જાય ને મરી જાય. તો તેને રેગ્યુલેટ કરવા સારું, તેને મેનેજ કરવા સારું આપણી પાસે આના અંદર ફ્લેમ સેલ આવી જાય. ઠીક છે. સેક્સીસ આ લોકોના પણ સેપરેટ નહીં હોય, એટલે હાર્માફ્રોડાઇટ છે. એક જ બોડીમાં મેલ પણ છે ને ફિમેલ પણ છે. ઠીક છે. ફર્ટિલાઇઝેશન આના અંદર ઇન્ટરનલ છે, જેનો મતલબ કે આની બોડીના અંદર જ ફર્ટિલાઇઝ થાય, બહાર નહીં થાય, પાણીના અંદર નહીં થાય. ભલે આ તાપન મળી શકે, જમીન પર મળી શકે, લેકિન આનું ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન છે. સોઇલમાં પણ મળી શકે, આ લોકોની બોડી પાર્ટ તેના અંદર હોય.
એટલે સોઇલમાં મળવાનો શું મતલબ છે, આ લોકોનો જે ગ્રેવિડ હોય, ગ્રેવિડ કરીને એક સ્ટ્રક્ચર હોય જે આ લોકોના એન્ડ્સ થી નીકળે. એન્ડ્સ એટલે આ લોકો રિપ્રોડ્યુસ કરે ને હ્યુમન્સ ના અંદર, બાકી હ્યુમન્સ માં કેવી રીતે ટ્રાન્સમિટ થાય, એક થી બીજા માણસમાં કેવી રીતે પહોંચે, આ એન્ડ જે છે આ લોકોનું તે કચરામાં, એક્સક્રીશનમાં પહોંચી જાય, ફીસીસમાં પહોંચી જાય અને તેના થ્રુ એ કન્ટામિનેટ કરીને ખાવાના થ્રુ બીજા માણસના અંદર જાય. લેકિન આ લોકો જ્યારે ફર્ટિલાઇઝ કરે તો આજો એક તો અહીંયા ડાયાગ્રામનો જ થઈ ગયો ટેપવર્મ. આજો મેં બીજો ટેપવર્મ બનાવ્યો, આ બીજો ટેપવર્મ, અને અગર ફર્ટિલાઇઝ કરે તો એ બોડીના અંદર જ કરે. આ બે ટેપવર્મને એક બોડીના અંદર જ કરવું પડે. એન્ડ આ જ્યારે ગેમેટ રિલીઝ કરે આની બોડીના અંદર જઈને ફર્ટિલાઇઝ થવું પડે, તો તેને ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કે તે આના અંદર થાય. ઠીક છે ને. આ લોકોમાં લાર્વા તો બોય, લાર્વાના સ્ટેજ બોય. મેં બોલ્યો અત્યારે ગ્રેવિડ થી હું રિલીઝ થાય ખબર, કચરામાં ને ફીસીસમાં લાર્વા જ રિલીઝ થાય. લાર્વા જેને ઇન્ફેક્ટ કરે હ્યુમન્સ ને, તો લાર્વા થઈ ગયું, તો ડેવલપમેન્ટ શું થઈ ગયું, ઇનડાયરેક્ટ થઈ ગયું. એડલ્ટ ને બચ્ચોને લાર્વા કહી દીધું. ઠીક. આ લોકોના જે સમ મેમ્બર છે પ્લેનેરિયા કરીને, તેના અંદર હાઈ રીજનરેશન કેપેસિટી છે. રીજનરેશન એટલે આની અગર આ બોડી કેડે મેં પ્લેનેરિયા લઈને અહીંયા કાપી દીધું, કાપા પાયરા, બોડીને કાપી નહીં દીધું, ફ્રેગમેન્ટેશન કરાવવા હારું આખી નહીં કાપી, અહીંયા કાપા પાયરા મેં, તો રીજનરેટ કરીને જલ્દીથી જલ્દી સેમ બોડી બનાવી રહે. આજ આ બને, અને જે કાપા પડેલાથી હીલ બહુ જલ્દી થઈ જાય. ઠીક છે. એક્ઝામ્પલ ટીનિયા, ટેપન એક્ઝામ્પલ થઈ ગયું, ફેશિયોલા, લિવર ફ્લુક એક્ઝામ્પલ થઈ ગયું. હવે લિવર ફ્લુક ને આ બંને એક્ઝામ્પલ લઈને ઠીક એ કદી કરી લે. ફાઇલમ એસ્કેલમિન્સ. એસ્કેલમિન્સ શું છે, સર્ક્યુલર છે, રાઉન્ડ વન છે કેવામાં, અને મેં અહીંયાથી કાપું ને અને ઇન્ટેસ્ટાઇન અંતડીઓને જોમ તો આવું દેખાય, એટલે એને સર્ક્યુલર ને રાઉન્ડ વર્મ કહે. ઠીક છે. ફ્રી લિવિંગ એટલે પોતે જીવે, એને કોઈ હ્યુમન્સ કે એનિમલ્સ ના અંદર પકડીને એ લોકોથી ન્યુટ્રિશન આમ ચૂસવાની જરૂર નહીં હોય જીવા હારું. ઠીક છે. એક્વેટિક હોઈ શકે, ટેરેસ્ટ્રિયલ હોઈ શકે, પેરાસાઇટ હોઈ શકે પ્લાન્ટ ને એનિમલ ના અંદર. ટેરેસ્ટ્રિયલ એટલે જમીન પર મળવાનું, એક્વેટિક એટલે પાણીમાં મળવાનું, પેરાસાઇટ પ્લાન્ટ પર પણ હોઈ શકે ને જાનવરોમાં પણ હોઈ શકે, ઇનફેક્ટ હ્યુમન્સમાં પણ મળી શકે, જેવી રીતે એસ્કેરિસ થઈ ગયું. ઠીક છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓર્ગન સિસ્ટમ મળે તે એસ્કેલમિન્સમાં મળે. ઓર્ગન સિસ્ટમ એટલે આપણે હું સેલ્સ થી ટિશ્યુ બનેલા, ટિશ્યુ હાથે કામ કરે તો ઓર્ગન, ચાર ઓર્ગન હાથે કામ કરે તો સિસ્ટમ બન્યું ઓર્ગન સિસ્ટમ. જે રીતે અગર રેસ્પિરેટરી સેલ હતું એને રેસ્પિરેટરી ટિશ્યુ બનાવ્યું, તે ટિશ્યુ ઓર્ગન બનાવ્યું, રેસ્પિરેશન જો લંગ બનાવ્યો, ને લંગ ની હાથે બધા રેસ્પિરેટરી ના બાકી બધા ઓર્ગન, જેવી રીતે આપણો નોઝ થઈ ગયું, આપણો રેસ્પિરેટરી ટ્રેક્ટ થઈ ગયું, બધા હાથે કામ કર્યો તો સિસ્ટમ બની ગયું, રેસ્પિરેટરી સિસ્ટમ. આ લોકો બાયલેટરલી સિમેટ્રિકલ છે. આ લોકોની આ જે બોડી છે તેને મેં આવી રીતે આ લોકોના અલોંગ હિદ્દુ કરીને અગર મેં આ લોકોને આમ કાપું, હા તો મેં કર્વ એટલે બનાવ્યું કેમ કે આ કર્વ બતાવેલું છે, લેકિન બોડી અગર મેં સ્ટ્રેટ રખું આ લોકોની, આમ જો સ્ટ્રેટ રાખી આ લોકોની બોડી, સ્ટ્રેટ કાપી તો બે સાઈડે સેમ દેખાય, એટલે બાયલેટરલી સિમેટ્રિકલ છે. રાઈટ એન્ડ લેફ્ટ સેમ દેખાય. ટ્રિપ્લોબ્લાસ્ટિક એટલે આ લોકો એક્ટોડમ છે, એન્ડોડમ છે ને મીઝોડમ પણ છે. સુડોસિલોમેટ નો મેઇન એક્ઝામ્પલ એસ્કેલમિન છે. સુડોસિલોમેટ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ લોકોની બોડી કેવિટી નથી, પણ આ લોકોને પાઉચીસ છે. પાઉચીસ ની લાઇનિંગ શું છે, પાઉચીસ ની લાઇનિંગ છે મીઝોડમ. ઠીક છે. એલિમેન્ટરી કેનાલ કમ્પ્લીટ છે. એટલું એલિમેન્ટરી કેનાલ કમ્પ્લીટ એટલે ખાવાનું અહીંયા અંદર આવે તો અહીંયાથી બહાર જાય, એટલે આ લોકો પાસે માઉથ પણ છે, એનસ પણ છે, ને આ લોકો પાસે મસ્ક્યુલર ફેરિંગ્સ પણ છે. આપું છે, હાઇલાઇટ પણ કીધેલું છે, મેં નહીં, એ લોકોએ જ હાઇલાઇટ કીધેલું છે. આજે મસ્ક્યુલર ફેરિંગ્સ છે. ઓકે. આ લોકો પાસે એક એક્સક્રીટરી ટ્યુબ છે જેનાથી બોડી વેસ્ટ બહાર છે. મેં માઉથ તો બોલી દીધું, એનસ પણ બોલી દીધું, બટ તેના અલાવા પણ એક એક્સક્રીટરી ટ્યુબ પણ છે આ લોકો પાસે. ઠીક છે. એક્સક્રીટરી ટ્યુબ જેનાથી બોડી વેસ્ટ બહાર જાય, બોડી કેવિટી ના થ્રુ બહાર જાય, એક્સક્રીટરી પોર ના થ્રુ. હવે આ અગર મેં આ લોકોની બોડી બનાવી તો અહીંયા જો મેં ટ્યુબ બનાવી, આ ટ્યુબ ના થ્રુ કચરું બહાર જાય, ને આ ટ્યુબ જે બહાર છેદ બનાવે બોડી પર તેને પોર કહી દીધું, એક્સક્રીટરી પોર. સેક્સીસ આ લોકોમાં સેપરેટ છે. ઓકે. આ જો આ મેલ છે ને ફિમેલ છે, સેક્સીસ સેપરેટ છે, મેલ અલગ છે ને ફિમેલ અલગ છે, જેના અંદર ફિમેલ મેલથી લાંબા હોય, ફિમેલ મેલથી લાંબા હોય. ઓકે. હવે આ લોકોનું જે ફર્ટિલાઇઝેશન છે તે ઇન્ટરનલ છે, ને ડેવલપમેન્ટ જે છે તે ડાયરેક્ટ છે. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ નો શું મતલબ કે આ લોકોનો જે ગેમીટ હોય
તે અંડર ફર્ટિલાઇઝ કરે બોડીના અંદર ફર્ટિલાઇઝ કરે આ લોકોની ફિમેલની બોડીના અંદર ફર્ટિલાઇઝ થાય ને જે ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ નો મતલબ ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ થઈ ગયું તો ડેવલપમેન્ટ ડાયરેક્ટ પણ થઈ શકે ઇનડાયરેક્ટ પણ થઈ શકે આ પણ ઇમ્પોર્ટન્ટ છે ડેવલપમેન્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ શકે ડાયરેક્ટ નો મતલબ એ જે ઝાયગોટ બને છે તે ડાયરેક્ટલી ડેવલપ થઈ જાય આઈધર ફિમેલમાં ઓર મેલમાં ઇનડાયરેક્ટ એટલે લાર્વા પણ આવી શકે વચમાં આ લોકોના એક્ઝામ્પલ થઈ ગયા એસ્કેરિસ જેને રાઉન્ડવર્મ કે વુચેરેરિયા ફિલેરિયા જે એલિફેન્ટિયાસિસ કરીને ડિઝીઝ કરે ને એન્સાઇક્લોસ્ટોમા હુકવર્મ કરીને હુકવર્મ ને આ લોકોથી સેમ નથી સમજવાનું આ લોકોમાં હુક્સ ને સકર્સ છે પ્લેટી એલિમેન્ટ્સમાં કેમ કે એન્ડો પેરાસાઇટ છે બોડીના અંદર પકડવા સારું જોઈએ એને બટ હુકવર્મ જમીનમાંથી પગને પકડીને અંદર ઘૂસે ઠીક છે થેન્ક યુ